એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે તો મેં પિંક વેર કર્યું છે બિકોઝ આજે મેં જીવંતિકાનું વ્રત કર્યું છે મેં, અને હજુ મારે પૂજાને એવું બધું બાકી છે. ફટાફટ હજુ હમણાં જ ફ્રેશ થઈ છું, હેર વોશ કરી લીધા છે, ફ્રેશ થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું. ગળામાં એકચ્યુઅલી મેં સિલ્વરનું પહેર્યું હતું બટ છે ને પછી મને બહુ વધારે પડતું હેવી લાગતું હતું એટલે મેં એને કાઢી નાખ્યું અને ઇયરિંગ્સની પહેરી અહીંયા આગળ આપણે પેલું કંકુ લગાવી દઈશું કેમ કે મારી નથ જલ્દી નીકળતી નથી એટલા માટે. નિકેશ ને નિશુ બધા ઉઠી ગયા, બધાને તમને પહેલાં તો મળાવી લઉં. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? હું બનાવું છું દૂધ કેળાવાલા માટે. નિકેશ માટે. ઓકે. સો આજે તો મારે શું કરવાનું? યલો વસ્તુને નહીં અડવાનું અને ખાવાનું બી નહીં. ખાવાનું બી નહીં. ઓકે. સો મારો ફર્સ્ટ છે આ વ્રત એટલે મને બહુ આઈડિયા નથી. આ નાકમાં દાણો કેમ રાખ્યો છે? એટલે એની પર કંકુ લગાવી દઈશ ને એટલે ચાલે ને. અમુક લોકો એવું કહે છે કે કાલ કૈલાશ આંટીને એવું કહેતા હતા કે કંકુ લગાવી દે ને પૂજા ટાઈમે એટલે ચાલે એમ. ઓકે. ગુડ મોર્નિંગ નિશિવ. જય શ્રી કૃષ્ણ. સે જય શ્રી કૃષ્ણ. નિશિવ જય શ્રી કૃષ્ણ કેમ કરાય? આ મમ્માએ વાવા કેવી પહેરી છે? વાવા કેવી પહેરી છે? જે નિશિવને તો બહુ ગમે હે ને. નિશિવ શું કરે છે? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. નિકેશની હજુ હાલ જ ગુડ મોર્નિંગ થઈ છે. મોર્નિંગ અને હું વહેલા ફ્રેશ થઈ ગઈ. હા, થોડીક વહેલી ઉઠી છું, વધારે વહેલી નહીં ઉઠી, પૂજા કરવાની ને એટલે. ઓકે. તો અત્યારે છે ને ખુશી બેસી ગઈ છે પૂજા કરવા માટે. નિશુ બેઠી ને એની પહેલા તો નિશુડાને ખુશી બેઠી એની પહેલા નિશુડાને બેસવું હતું અહીંયા. એમાં ના બેસે બેટા, એમાં જે કરવાનું. બેસી જાઓ, મમ્મી જોડે બેસી જાઓ. મમ્મી જોડે બેસી જાઓ. ચલો. હા, ડાયરેક્ટ આમ નીકળશે એટલા. શું આવ્યું તું ભાઈ? મંકી આજે શું કહેતો? પપ્પા શું આવ્યું તું? હું આવ્યું તું. મંકી કેવું બોલે? મંકી કેવું બોલે? કેવું બોલે? કેવું બોલે? બોલો. સો અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ સાંજના 6:15 અને અમે લોકો જઈ રહ્યા છે સ્કિનના ડૉક્ટર પાસે. જેમ મતલબ જે રેગ્યુલર વિડીયોઝ જોવે છે એ લોકોને ખબર છે કે હમણાં 2-3 દિવસ પહેલાં અમે લોકો ગયા હતા તો ત્યારે મારા ફેસ ઉપર અમે બધું મતલબ જે કરાવ્યું હતું હાઇડ્રા ફેશિયલ ને એવું કંઈ. તો અત્યારે નિકેશને છે ને એની સ્કિન બતાવવાની છે. એ દિવસે બતાવ્યું હતું, એમ ચેકઅપ કરાવ્યો હતો બટ કેવું હતું કે ટાઈમિંગ સેટ નહોતો થઈ રહ્યો. હા ને, બહુ લેટ થઈ ગયું હતું અને પછી મારે ઘરે આવીને રસોઈને એવું બધું કરવાનું હતું એટલા માટે. બપોરે બેટા એવું ના કર કપડામાં. નિશુ બહુ હેરાન કોલે હું છોકરું. સો અત્યારે અમે જઈ રહ્યા છીએ એના ચેકઅપ માટે. નિકેશના જૂની જે ફાઇલ્સ છે એ પણ લઈ જઈએ છીએ એટલે પહેલાં ખબર પડે કે પહેલાં કઈ મેડિસિન્સ ને એવું બધું આપ્યું છે. બરાબર? યસ. ઓકે. સો પહોંચીએ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને નિશુ જુઓ. નિશુ શું કરવું છે?
નિશુને છે ને બાઇક ઉપર જવું છે. નિકેશ થારની ગાડી લઈને થારની ચાવી લઈને આવ્યા હતા. તો નિશુએ શું કીધું? શેમાં જવું છે નિશુને? બાઇક ઉપર કે ગાડીમાં? શેમાં જવું છે? બાઇકમાં કે ગાડીમાં? હા, તો નિકેશ પાછા ગયા છે બાઇકની ચાવી લેવા. પપ્પા ક્યાં ગયા? ચાવી લેવા. શું લેવા ગયા? ચાવી કેમ કરાય? ચાવી કેમ લગાવવાની હોય બાઇકમાં? લગાવો. નિશુને તો બહુ ખબર પડે. જો આ બાઇક કોનું છે નિશુ? બાઇક કોનું છે? હો, કોણે કીધું તારું છે? પપ્પાએ કીધું તું? શું કીધું તું? આવું છે એવું કીધું તું? અને ગાય ફ્રેન્ડ શું કર્યું તું? ગાય ફ્રેન્ડને નિશિવે વાલી વાલી કરી હતી. વાહ 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 વાહ. જતા જતા કેમ આવી ગયા આપણે પાછા? એમ એવું થયું, વરસાદ ચાલુ થઈ ગયો રસ્તામાં. અમે પાછા ગાડી લેવા આવ્યા. તો ગાડી લેવા આવ્યા તો ઋષિકનો મામો દેખાઈ ગયો રસ્તામાં. ઋષિકનો મામો કે નિશુ? નિશુનો મામો, સોરી. નિશુનો મામો દેખાઈ ગયો તો ભાઈ આડો થયો એમની જોડે જવા માટે. મેં કીધું હારો તાર કેન્સલ કરો. બીજું તો પછી અમે ઘરે આવીને બેસી ઘરે ગયા. આવી ગયા. ઓકે, તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 9:30. 12 વગાડવાના છે. 12 તો એમને બે વાગી જ જશે. બટ આજનો દિવસ બહુ ટફ રહ્યો અને હું તમને બધાને એક ગુડ ન્યૂઝ આપી દઉં પહેલાં. સો અત્યારે અમે લોકો તમને લોકોને આજે શેર કરી રહી, મતલબ ઘણા દિવસથી આ ટોપિક ઉપર વાત કરવી હતી. બટ એકચ્યુઅલી એવું છે કે અમે લોકો છે ને એક પ્રોજેક્ટ માટે વિચારેલું હતું યસ, જે તમને બહુ જલ્દી જોવા મળી જશે. અને એમાં પણ કેવું છે, જો આ સક્સેસ થયું બરાબર બહુ સારા એવા લેવલ ઉપર, તો પછી નેક્સ્ટ માટે વિચારીશું. પણ મેં કેવું વિચાર્યું ખબર, જ્યાં સુધી બધું જ ફાઇનલ ના થઈ જાય ને ત્યાં સુધી ત્યાં નથી સુધી કહેવું. કશું જ કહેવું નથી. એટલે હું તમને કહી દઉં કે કાલે બધું ફાઇનલ છે. એટલે કદાચ મારો બ્લોગ કાલે નહીં આવે, કેમ કે કાલના દિવસમાં જે બધું અમારે વર્ક કરવાનું છે ને એના હું પછી બ્લોગ લેવાની નથી કાલના દિવસમાં. પણ હું તો લઈશ. અપલોડ નહીં કરવા દઉં પણ હું જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી તમારે બ્લોગ લેવું હોય તો તમે લઈ શકો છો. કદાચ બિહાઇન્ડ ધ સીન BTS લઈ શકાય, yes. તો પણ અમે લોકો અત્યારે શેર નહીં કરીએ, બરાબર. તો બીજી એક વસ્તુ કે કદાચ આવશે તો કોમેન્ટ્સનો વ્લોગ કે ક્વેશ્ચન આન્સર કે એવું કંઈક પોસિબલ હશે તો, કેમ કે કાલના દિવસનું શેડ્યુલ બહુ જ ટફ છે. અને જો આ સક્સેસ થયું તો નેક્સ્ટથી અમે ઘણું બધું આગળ વિચારેલું છે. આ સક્સેસ થશે ને તો પછી આગળ કરીશું. પછી તમને લોકોને બહુ જ મજા પડવાની છે. તો તમે બધા પહેલાં કમેન્ટ કરજો કે તમને લોકોને શું લાગે છે કે શું હશે પ્રોજેક્ટ, બરાબર. અને બીજી પબ્લિક તો વસ્તુ, કંઈ પણ વિચારે, સાચી વાત ને. એવું નહીં, થાર માટે બી એવું જ હતું. બધાએ વિચાર્યું સાચું જ પડ્યું હતું. હા. કદાચ બની શકે કે આમાં પણ તમારા લોકોનું સાચું પડી જાય. બની તો શકે. પ્રોજેક્ટ શું હશે તમે લોકો વિચારજો, કોમેન્ટ કરજો. અને એક્સાઇટેડ છો કે નહીં પણ કોમેન્ટ કરી દેજો. બહુ જલ્દી આવી જશે. થિંગ્સ તો 3-4 દિવસની અંદર આવી જશે. 3-4 દિવસ પણ નહીં થયા તો હું કહું છું કે 3-4 દિવસ. બટ કદાચ બધું સેટ થઈ જશે તો બહુ જલ્દી આવી જશે. એટલે બધા જ કોમેન્ટ કરી દેજો. નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. આજના વ્લોગમાં આટલું જ હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.